નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર અને 300 રૂપિયાની સબસિડી। દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને લાકડા અને છાણાના ધુમાડાથી મુક્તિ અપાવી સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે। આ વખતે સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો ઉમેરવામાં આવ્યા છે। મિત્રો, નવા નિયમો મુજબ પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી એટલે કે ચૂલા છે અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે। એટલું જ નહીં, હવેથી દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે ₹2000નો હપ્તો। જો ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે। ઉપરાંત ખાતર, વીજળી સબસિડી, પાક વીમો અને અન્ય સરકારી યોજનાઓનો લાભમાં પણ મુશ્કેલીઓ ખેડૂતોને આવી શકે છે। સરકારના ઉદ્દેશ ખેડૂતોની સાચી અને સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજીસ્ટર કરવાનો છે, જેથી ભ્રષ્ટાચાર અટકે અને તમામ યોજનાઓનો લાભ સીધો ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચાડી શકાય। તો ખેડૂતોએ ₹2000ના હપ્તા પહેલા ફાર્મર આઈડી છે એ મેળવવી પડશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત દેવા માફી, લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। કારણ કે ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે। કારણ કે આવનારા વર્ષ 2026માં બજેટ પર સૌ ખેડૂતોની નજર રહેશે। ખેડૂતોની એવી આશા છે કે વર્ષ 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે। મોટાભાગના ખેડૂતોને ફાયદો થઈ શકે છે। ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે। જો સરકાર 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ કરે તો ગુજરાત રાજ્યના 90% જેટલા ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે। જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનાર યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરે તેવી જાહેરાત વ્યક્ત કરી છે। નવા નિયમો મુજબ હવે લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે। સરકાર આવનારી બેઠકમાં સુધારેલા નિયમો રજૂ કરશે, જેમાં મુખ્યત્વે યુવતીઓના માતા પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જે નોંધણી કરાવી જેવા કડક નિયમોનો પણ સમાવેશ થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। નમો લક્ષ્મી યોજના વિશે તમે સાંભળ્યું હશે। આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને મળશે 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને મળશે 30,000 રૂપિયાની સહાય। આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવશે, જેમાં દર મહિને ધોરણ 9 અને 10માં 500 રૂપિયા અને ધોરણ 11 અને 12માં 750 રૂપિયા દીકરીઓને મળશે, જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવશે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા તો આરટીઈ હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યા હોય તેવા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની રહેશે તેવી તમામ વિદ્યાર્થીનીઓને આ લાભ મળવા પાત્ર રહેશે। તો દીકરીઓને હવે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ છે એ ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન મળવા પાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર ઉપર નજર કરી લઈએ। પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ખેડૂતોને ડિસેમ્બર મહિનો ડરાવશે, ખેડૂતો સાવધાન, માવઠું આવશે।
અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પશ્ચિમી વિક્ષેપો પસાર થતા તે નબળા હતા. જોકે ડિસેમ્બર મહિનાના અંતમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની સ્ટોફ લાઇન અરબ સાગર સુધી લંબાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષેપના વાદળોનું લેયર ગુજરાત સુધી પણ કદાચ પહોંચી શકે, જેના પરિણામે ગુજરાતમાં આવનારા 28થી લઈને 30 ડિસેમ્બરના એમ ટોટલ આ ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસ સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં છેલ્લા 4 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળિયું વાતાવરણ, જોકે ઘાટા વાદળો થાય તો રાજ્યના કોઈક ભાગોમાં વાદળ છવાયા ઝાપટા પણ જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએનજી પીએનજીની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી શકે છે. નવા વર્ષ 2026ની શરૂઆત સાથે ભારતીય ગ્રાહકો માટે રાહત લાવવાની તૈયારી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડે ટેરિફમાં સુધારાની જાહેરાત કરી, જેના કારણે દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવ પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા સુધી ઘટી જશે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થશે અને નવા વર્ષની સાથે ગુજરાત રાજ્યમાં પણ કદાચ સીએનજી અને પીએનજીના ભાવમાં છે મિત્રો ઘટાડો પણ નોંધાઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર કે ઉત્તરાયણ નજીક આવતા પતંગ રસિયાઓ થઈ જાજો તૈયાર. આ વર્ષે પતંગના ભાવમાં 40% થશે વધારો. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા. મકર સંક્રાંતિ પહેલાં જ પતંગ બજારમાં છે એ મોંઘવારીનો ડામ લાગ્યો છે. કાચા માલના ભાવમાં અસહ્ય વધારો થવાના કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો 40% સુધીનો વધારો ઝીકવામાં આવ્યો. જે પતંગ ગયા વર્ષે માત્ર 5 રૂપિયામાં મળતી હતી તે હવે માત્ર ગ્રાહકોને 7 રૂપિયે મળવાપાત્ર રહેશે. તો ઉત્તરાયણ નજીક આવતા પતંગના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો એક કાર્ડમાં તમને મળશે 10 લાખ રૂપિયા સુધીની સારવાર. સરકાર હવે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્માન વંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેના આવકની મર્યાદા કોઈ નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે માત્ર 5 થી 10 મિનિટમાં તમે તમારા ઘરે બેઠા સ્માર્ટફોનના માધ્યમથી તમે હવે આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી શકો છો. આ યોજના આયુષ્માન ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણવામાં આવે છે. તો આયુષ્માન કાર્ડને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું એટલે પાકું, વીસીએને દર યુનિટ દીઠ મળશે 20 રૂપિયા. કારણ કે ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે નાગરિકો છે એમના માટે ઈ સેવા પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો અને ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે. અને ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારમાં જેવી ઈ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી. યોજનામાં 7, 12, 8 દસ્તાવેજો છે, આધાર કાર્ડ છે, સાથે મિત્રો ખેડૂત નોંધણી છે, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ મરણના પ્રમાણપત્ર છે, આવકના દાખલા આપવા, રેશન કાર્ડમાં ફેરફારના ફોર્મ ભરવા જેવી સેવાઓ છે શરૂ થઈ છે. આ ઉપરાંત સરકારના આ વિવિધ ભાગોમાં વિવિધ યોજનાઓના ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક એટલે કે મિત્રો આપણે એને વીસી ઓપરેટર કહીએ છીએ એને સોંપવામાં આવ્યું છે આ કાર્ય. અને સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ દીઠ કમિશન નક્કી કરે છે અને 20 રૂપિયા તમારે છે એક કોઈ પણ કામ કરાવવું હોય તો 20 રૂપિયા તમારે ચૂકવવા પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર આપશે હવે નવી ભેટ, વધુ પૈસા હવે છે મિત્રો ગરીબ લોકોને મળવા પાત્ર રહેશે. મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો પણ લાવવા જઈ રહી છે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપવામાં આવ્યું અને આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મશીન ગેરંટી બિલ 2025 કહેવાય છે. આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં
125 દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે અને હાલ મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી મળતી હતી. હવે જે ગરીબ વર્ગના જે લોકો છે એમને વધુ 25 દિવસ સુધી છે એ વેત રોજગાર છે મિત્રો, વેતન રોજગાર છે મળવાપાત્ર રહેશે. તો મોદી સરકાર હવે નવી ભેટ લાવશે નવા વર્ષની શરૂઆત સાથે. ગરીબ લોકોને વધુ પૈસા છે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, સરકારે KYC ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી KYC નથી કરાવ્યું તો તમને મળતું મફત રાશન અનાજ છે બંધ થઈ જશે. રાશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવામાં આવે છે. તમે તમારી રાજ્ય સરકારની વેબસાઇટની મુલાકાત લઈને છેલ્લી તારીખ ચેક કરી લેજો. તમારા માટે સમયસર KYC કરવું મહત્વપૂર્ણ છે. જો નિયત તારીખ સુધીમાં KYC કરવામાં ન આવે તો તમારું રાશન કાર્ડ રદ થઈ શકે છે. સરકારે રાશન કાર્ડમાં KYCની તારીખ રાજ્યો પ્રમાણે નક્કી કરી છે. જે લોકોના નામ રાશન કાર્ડમાં છે તેમના નામ ઉમેરવા હોય અથવા તો તેમના નામ કમી કરાવવા હોય તો આ બધું જ KYC દ્વારા થાય છે. તેનું કારણ જ છે કે જો કોઈ એનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ મહિલાએ લગ્ન કરીને ઘર છોડી દીધું હોય તો તેને મફત રાશનનો લાભ મળતો નથી. તો રાશન કાર્ડ ધારકો માટે પણ KYC કરવાની છેલ્લી તારીખ કેન્દ્ર સરકારે જાહેર કરી છે. 31 ડિસેમ્બર પહેલાં રાશન કાર્ડ ધારકોએ KYC પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ હવે દર મહિને ખેડૂત મિત્રોને 3000 રૂપિયા પેન્શન લાભ મળવાપાત્ર રહેશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાની સહાય એટલે કે પેન્શન સુવિધા મળે છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે રહેશે. આ પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શનની સુવિધાનો લાભ મળશે. એટલે કે આખા વર્ષ દરમિયાન ખેડૂત મિત્રોને 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ નોંધાવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 18,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય. અત્યારે આધુનિક ખેત ઓજારોનું મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાફ કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળશે, કેવી રીતે અરજી કરવાની તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવશે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના અને શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. અને ખેડૂતોને આ યોજના અંતર્ગત 18,000 રૂપિયા સુધીની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોની લોન માફ કરવામાં આવશે? કારણ કે રાજ્યમાં ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જ્યારે ખેડૂતોનો ખરીફ પાક તૈયાર થાય છે, ખેડૂતોના આ તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો સમય હોય છે, ત્યારે જ કુદરત રૂઠે છે. હાલ જે મિત્રો જે કમોસમી વરસાદ પડ્યો હતો એમના કારણે ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા તો જમા થઈ ગયા છે. વીઘા દીઠ 3500 રૂપિયા જમા થઈ ગયા, પણ હજુ ખેડૂતોને ખેતરમાં છે એ ભારે નુકસાન થયું હતું. અને ખેડૂતોને શું હજુ પણ હેક્ટર દીઠ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા મળવા જોઈએ. અને ખેડૂતોની પાક ધિરાણ માફ છે એ થવી જોઈએ કે ના થવી જોઈએ, એમને લઈને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોએ આ કામ કરવું ફરજિયાત છે, કારણ કે આપણે વિડીયોની શરૂઆતમાં પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાને લાભ
વિના મૂલ્યે લેવા માટે ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવી પડશે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તેવા ખેડૂતોને સૌથી પહેલાં ખેડૂત નોંધણી કરાવવી પડશે. ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકશે. આ માટે ગ્રામીણ કક્ષા ઝુંબેશ સ્વરૂપે નોંધણી શરૂ છે. ખેડૂત લાભાર્થીઓને સૌથી પહેલાં નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગામ સેવકનો નંબર લેવો પડશે, સંપર્ક કરવો પડશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરે બેઠા પણ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી નોંધણી કરાવી શકે છે. કોમન સર્વિસ સેન્ટર CSC અથવા તો ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકે છે.